ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે કેમ કે ઓચિંતા પ્લાન કર્યો છે આપણે જવાનો. ફટાફટ બેસો ચલ. તો આ રીતે હવે અમે નીકળી રહ્યા છીએ. બેસી ગયા? ચાલો મિત્રો જઈએ આપણે. લેટ્સ ગો ફોર મૂવી ટાઈમ. તો બધા બહુ એક્સાઇટેડ છે કેમ કે કેટલા 6, 7 કે 8 વર્ષથી અમે મૂવી જોવા નહોતા ગયા મિત્રો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો ન કહેવાય, ગુડ આફ્ટરનૂન. મિત્રો ભાઈ ભાવનગરથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને તમારા બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે. અને ભાઈ આજે છે ને અમે પ્લાન કર્યો છે ભાઈ, અમે બધા લોકો જઈ રહ્યા છીએ ભાઈ મૂવી જોવા માટે, ફૂલ ફેમિલી. ભાઈ ગાડી લઈને નથી જતા, ભાવનગર અહીંયા મેક્સેસ સિનેમા હોલ છે ત્યાં જઈએ છીએ. 8 વર્ષ પછી મિત્રો, મોરિયન નાનો હતો ત્યારે એક વાર ગયા હતા, 2018માં કદાચ ગયા હતા અમે. તો ભાઈ ઘણા વર્ષ પછી અત્યારે હું મૂવી જોવા જાઉં છું. 2018 પછી જેટલા મૂવી આવ્યા એમાંથી એકેય મૂવી મેં ટીવીમાં નથી જોયું અને સિનેમા મોલમાં નથી જોયું ભાઈ. તો મલ્ટીપ્લેક્સમાં જઈએ છીએ ને ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, હમણાં તમને બ્લોગમાં જણાવું. ઓલ સેટ, બધા તૈયાર, ઓચિંતા બધો પ્લાન થયો જવાનો. હું તો ઘરે વયો ગયો હતો નેસડા. ચેક કરો મિત્રો, તો બધા આવી ગયા છે ને હવે લોકો મૂવી જોવા માટે. તો ભાઈ મારી સાથે આવી રહ્યો છે ધ્રુમાન. હાય ધ્રુમાન, આજે આપણે શું જવાનું છે? અચ્છા વિરાંશ, આજે આપણે શું જવાનું છે? તો મિત્રો મોરિયન, વિરાંશ ને મારું ને પૂનમનું બધાનું ફર્સ્ટ ટાઈમ મૂવી છે. ભાઈ 5, 6 કે 7 વર્ષથી હું મૂવી જોવા જ નથી ગયા. અમે કોઈ લોકો મૂવી જોવા નથી ગયા, ફર્સ્ટ ટાઈમ અત્યારે જઈ રહ્યા છીએ. અને કયું મૂવી જોઈએ છે ને એ તમને હું સિનેમા મોલમાં જઈને તમને બતાવું, મલ્ટીપ્લેક્સમાં જઈને જણાવું કે કયું મૂવી જોવા જઈએ છે. જો પૂનમ ને ભાભી તૈયાર થઈને આવી ગયા છે. મિત્રો આ બંને જણા રોલ્લા જમાવી રહ્યા છે. ચેક કરો. ચાલો મિત્રો, બંને માટે એક મસ્ત કમેન્ટ કરી દો. તો ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે કેમ કે ઓચિંતા પ્લાન કર્યો છે આપણે જવાનો. ફટાફટ બેસો ચલ. તો આ રીતે હવે અમે નીકળી રહ્યા છીએ. બેસી ગયા? ચાલો મિત્રો જઈએ આપણે. લેટ્સ ગો ફોર મૂવી ટાઈમ. તો બધા બહુ એક્સાઇટેડ છે કેમ કે કેટલા 6, 7 કે 8 વર્ષથી અમે મૂવી જોવા નહોતા ગયા મિત્રો. મારું પહેલી વાર છે ભાઈ, 8 વર્ષે પહેલી વાર, બરાબર. તો અમે કોઈ નથી ગયા ભાઈ, હું મોરિયન, વિરાંશ, પૂનમ. હા તો પણ હા કંઈક એન્ટ્રી થઈ ને પુષ્પાની એન્ટ્રી, ત્યાં ભાઈ બી ગયો, તમે ભાગી ગયા. પછી ઓય બાપા તો જો મિત્રો નીકળી ગયા છીએ આપણે અત્યારે જવા માટે. તમે લોકો હજુ ફર્સ્ટ ટાઈમ અત્યારે વ્લોગ જોઈ રહ્યા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા ફેમિલી બ્લોગ આવતા રહેશે. ફૂલ ફેમિલી અત્યારે અમે મૂવી જોવા જઈએ છીએ. આ લોકો જાય છે માર પસાડ આવે છે. હાય ગાઈઝ, હવે આપણે અહીંયા ટિકિટ લેવા માટે આવી ગયા છીએ નેક્સસમાં. મિત્રો ટિકિટ મોટા ભાઈ અત્યારે ટિકિટ લઈ રહ્યા છે અને અમે અત્યારે અહીંયા ટિકિટ લઈને ત્યાં સુધી અમે વેઇટ કરીએ છીએ. મેક્સસ મોલ ભાવનગરનો જે કયો મોલ કહેવાય આપણો? હા, હિમાલયા મોલ છે ને, અમે ત્યાં અત્યારે આવ્યા છીએ. ને અહીંયાથી અમે અત્યારે તો હજી ટિકિટ આપણે લઈ શક્યા નથી, જો હજી વેઇટિંગમાં છે મિત્રો, ફૂલ ટ્રાફિક છે. તો ભાઈ આ રીતે અમે અહીંયા ઊભા છે મિત્રો. અમે છે ને 2018 પછી આપણે આવ્યા છીએ એકવાર, પણ વયા ગયા હતા આપણે ઇન્ટરવલમાં વયા ગયા હતા. ઇન્ટરવલ નહીં, એન્ટ્રીમાં જ વયા ગયા હતા. અંદર છે ને મિત્રો કાંઈક આ રીતે અંદર ઇન્ટિરિયર છે, હું મને અંદર જઈને બતાવું. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર સિનેમા તરફ. આ રીતે કાંઈક એક્સિલેટર છે, આપણે એ ઉપર જશું. ગાઈઝ ફેન બતાવું. આવો ફેન તમે કોને જોયો છે કમેન્ટ કરજો ભાઈ. ક્યાં આવો ફેન લગાવવામાં આવ્યો છે કમેન્ટમાં જણાવજો. જો અહીંયા છે ને બાળકોને રમવા માટે આવી બધી ગાડીઓ છે. જો અહીંયા બાળકોને લઈને આવો એમ મજા આવે ને. જો ઓલા મસાજમાં યોગેશભાઈ મસાજ કરાવ્યા છે કે બહુ જ મજા આવે એવી જગ્યા છે. તો હવે આપણે જઈશું અહીંયાથી ઉપર. ઉપર આવી ગયા છે મિત્રો, આપણે ચેક કરો. તો મિત્રો આપણે છે ને મોલની અંદર આવી ગયા છીએ અને જસ્ટ અહીંયા પાછળ જ ભાઈ જો અહીંયાથી સિનેમા છે, તો અહીંયાથી આપણે પિક્ચર જોવા જવાનું છે. અને આપણે છે ને ધમાલની ટિકિટ લીધી છે, ધમાલ મૂવીની ટિકિટ લીધી છે. અને ભાઈ બધા એમ કહે છે ધમાલ મૂવી બહુ એટલે બહુ મસ્ત છે. જે લોકોએ ધમાલ મૂવી જોયું ને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને એ પિક્ચર કેવું લાગ્યું છે. હું તો ફર્સ્ટ ટાઈમ જોવા આવી રહ્યો છું અત્યારે, અને આજે અમે બધા ફેમિલી સાથે જાશું.
ધમાલ મૂવી જોવા માટે. અને ભાઈ આ રીતે કાંઈક અંદરનું ઇન્ટિરિયર છે તમે જોશો. આ હિમાલયા મોલ છે ને ત્યાં અમે અંદર આવી ગયા છીએ અત્યારે. અહીં ફોટોશૂટ ચાલે છે કે આ બધા છોકરાઓ રમે. અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે અંદર મેક્સેસની અંદર. મિત્રો સમય થઈ ગયો છે, હવે આપણે લોકો જઈએ જ બધા અંદર એન્ટ્રી થવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો ચેક કરો, જો બધા જઈ રહ્યા છે. પૂનમ છે તો અહીંયાથી જો એન્ટ્રી થઈ રહી છે. તો ચાલો જઈએ. બચ્ચા પાર્ટી અહીંયા મોજ કરી રહી છે. વાહ, બોલો છો વીરુની કંઈક અલગ જ હોય એન્ટ્રી. વાહ વીરાંગ, અંદર આવ્યા ને તો ભાઈ બચ્ચા પાર્ટી બધી મજા કરી રહી છે. પરફેક્ટ વ્યૂ આવે છે ને મિત્રો. આ છે કંઈક અંદર મેક્સેસનો અંદરનો વ્યૂ અત્યારે તમે જોઈ શકો છો. અને ફૂલ ફેમિલી આપણે આવ્યા છીએ અંદર. અને હમણાં 10 થી 15 મિનિટનો હમણાં સમય છે, આપણે જઈએ પછી મૂવી જોવા માટે. અને આ બાળકો જોવા અહીંયા ફૂલ એન્જોય કરી રહ્યા છે, ચેક કરો. અને કંઈક અંદરનું કંઈક વ્યૂ આવી રીતે છે મિત્રો. અહીંયા છે ને બધું નાસ્તાનું બધું અહીંયા કાઉન્ટર છે. આ બાજુ એક કાઉન્ટર છે, આ બાજુ કંઈક અહીંયા વોશરૂમ આ બાજુ છે. અને આ બાજુથી આપણે એન્ટ્રી લીધી હતી. આ રીતે કંઈક મેક્સેસ સિનેમા આવી રીતે છે અહીંયા ભાવનગરની અંદર. અમે જ્યારે ભાઈ આ તો 10-15 વર્ષ થઈ ગયા, તો અમે 8-10 વર્ષ પહેલાં આવતા ને ભાઈ એક અઠવાડિયું મહિનો ખાલી ન હોય, અમે ડેઈલી આવતા. તો ભાઈ હું ને મોરિયન ને બધા અહીંયા એન્જોય કરી રહ્યા છે. હા તો ભાઈ હું મોરિયન આવી જા, વિડીયોમાં આવી જઈશ તું. ધ્રુમાન આવી જા. તો આ રીતે કંઈક અમે બધા અંદર બેઠા છીએ મિત્રો. જો આવું કંઈક છે અહીંયા. સીટો બધી મૂકી છે, કમ્ફર્ટેબલ સીટો બધી અહીંયા મૂકી છે, તમે જોઈ શકો છો. અને વિરાંશ, હાય વિરાંશ, હાય હાય. તો ચલો મિત્રો, મૂવીનો ટાઈમ થઈ ગયો છે. મૂવીનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. અને બધાની એન્ટ્રી થઈ રહી છે અંદરથી. આપણે આ 3 નંબરની જે છે ને ત્યાંથી એન્ટ્રી લેવાની છે. તો જસ્ટ હવે સમય થઈ ગયો છે, આપણે જઈએ બધા અંદર અને તમને બતાવીએ અંદર કેવું છે. ભાઈ મને તો ખબર છે કે 8-10 વર્ષ પહેલાં અમે આવ્યા હતા ને ત્યારે અંદર કેવું હતું ભાઈ. કયું જો ભાઈ આ બધા મૂવી આવી ગયા છે ને, જો એક સ્ક્રીન ચાલી રહી છે. આ વેલકમ ટુ જંગલ, આ ધ્રુમાન જોઈ આવ્યો છે આવડવા. અને અમે અત્યારે છે ને ભાઈ ધમાલ મૂવી જોવા આવ્યા છે. ચાલો અહીંયાથી એન્ટ્રી થઈ રહી છે મિત્રો. અને હવે અમે અહીંયાથી જઈશું અંદર. ભાઈ આફ્ટર લોંગ ટાઈમ ભાઈ મૂવી જોવા માટે જઈએ છીએ. ચાલો તમને પણ લઈ જઈએ. ચેક કરો. ઓ ભાઈ સાહેબ, કેટલું ઠંડુ છે ભાઈ. તો જો આપણી સીટ અહીંયા મળી ગઈ છે. અહીંયા સ્ક્રીન છે અને અહીંયા આપણે બેસવાનું છે બધા. આ જગ્યા ઉપર બેઠશું અત્યારે. તો ફાઇનલી મિત્રો આપણને અંદર સીટ મળી ગઈ છે. ભાઈ એક્સાઇટેડ. આ જે મૂવી છે ને મિત્રો, એટલું ધમાલ મસ્તીવાળું છે ને, નામ જ ધમાલ છે આનું. બહુ આમ કહેવાય ને, બહુ દાંત કઢાવશે આ મૂવીની અંદર. બધા ગોઠવાઈ ગયા છે અંદર, ચેક કરો. લાઈન એક સરખી લાઈનમાં ટિકિટ લીધી છે આપણે. અમને ઉપર હેઠે મળતી હતી પણ અમે ન લીધી, પણ અમે લાઈનમાં જ લીધી. ફૂલ ફેમિલી. આજે મજા છે ને મિત્રો, નેક્સ્ટ લેવલ. ફેમિલી સાથે વિરાંશ જો મોટા પપ્પા પાસે બેઠો છે અને અમે બધા અહીંયા બેઠા છીએ. આર યુ એક્સાઇટેડ? તો મજા આવવાની છે ભાઈ આજે અમને. આ મને બહુ ગમ્યું મિત્રો. આવી રીતે ભારતમાં ચાલે છે દાદા. શરૂ થઈ ગયું છે મિત્રો. आप लोग तो इतनी देर से अपनी छोटी छोटी टिका के बैठे ने। જોરદાર મજા આવી રહી છે. ફૂલ ધમાલ મસ્ત. लेकिन हम उस ऊंचे અહીંયા નાસ્તો લેવા માટે. તો પોપકોર્ન ખાવો છે ને? पॉपकॉर्न ने सोडा ઓકે ચાલો અહીંયાથી આપણે લઈ લઈએ.
कैसे बनी फुलौरी बिना चटनी कैसे बनी फुलौरी बिना चटनी कैसे बनी फुलौरी बिना चटनी कैसे बनी તો ભાઈ મસ્ત મૂવી જોવાઈ ગયું ભાઈ. ધમાલ એટલે છે ને ભાઈ ફેમિલી સાથે મૂવી જોવાય એવું છે. ભાઈ સાહેબ પૂછીએ આપણે આ બધાને કેવું લાગ્યું મૂવી ભાઈ. તો પૂનમથી શરૂ કરીએ. પૂનમ મૂવી કેવું લાગ્યું તને? એમ યોગેશભાઈ કેવું હતું મૂવી ભાઈ? ધમાલ મૂવી સુપર એમ. ભાભીને એમ ભાઈ છોકરાઓ તમને મજા આવી? જો છોકરાઓને મજા આવી તો કંઈક આ રીતે કંઈક બહુ મસ્ત મૂવી હતું ભાઈ. બાળકો અને ફેમિલી સાથે જોવાય એવું મૂવી છે. તો ભાઈ તમે લોકો આવતા હોય ને તો ભાઈ આવી શકો છો. હે હા તો ફૂલ ધમાલ થઈ ગઈ ભાઈ મૂવીની અંદર. જે મજા આવી ભાઈ નેક્સ્ટ લેવલની ભાઈ. તો હવે આપણે બહાર જઈ રહ્યા છીએ અને મિત્રો 6:45 વાગી ગયા, આઈ થિંક 7 વાગી ગયા છે અને હવે અમે બહાર નીકળી રહ્યા છીએ. તો જો આ બાજુથી આપણે બહાર જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. તો આ રીતે કંઈક આપણે હજી છોકરાઓને છે ને ભાઈ ગેમ ઝોનમાં જવું છે. ગેમ ઝોનમાં લઈ જઈએ છોકરાઓને. અહીંયા બાજુમાં જ તે ગેમ ઝોન છે અને અહીંની લોબી કેવી મસ્ત છે. જો મિત્રો હવે આપણે જઈશું ગેમ ઝોનમાં. આ બાજુ ગેમ ઝોન છે. તો આપણે ધીમે ધીમે અહીંયાથી બહાર નીકળશું. અને મિત્રો હવે છે ને ભાઈ જગન્નાથજીની રથયાત્રા આવે છે એટલે 16 તારીખે રથયાત્રા છે. તો બહાર એનો માહોલ કેવો છે ને એ પણ હું તમને આજે બતાવીશ આ વ્લોગમાં. તો રથયાત્રાનું પણ આ વ્લોગની અંદર આપણે તમને બતાવીએ કે કેવી તૈયારી ચાલી રહી છે. તો હવે અમે બહાર આવી ગયા છીએ. જો જે જગ્યાએ આપણે એન્ટ્રી કરી ને ત્યાંથી બહાર આવી ગયા. છોકરા અહીંયા બહુ મજા કરી રહ્યા છે, ચેક કરો. તો આ રીતે આપણે અહીંથી બહાર નીકળશું. અને ભાઈ તમે લોકો જો આવતા હો મૂવી જોવા માટે તો ભાઈ એક નંબર. અને કોને કોને ધમાલ મૂવી જોઈ લીધું છે એ કમેન્ટ કરો. તો આ બાજુ છે ને મિત્રો ગેમ ઝોન છે અને બહુ વિશાળ ગેમ ઝોન છે, તમે જોઈ શકો છો. અને વિરાંશની નજર ત્યાં જ છે. વિરાંશ તારે ગેમ ઝોનમાં જવું છે? એ વિરાંશ મિત્રો આપણે જે અત્યારે મૂવી જોયું ને એનું બધું અત્યારે રિવ્યૂ ચાલી રહ્યા છે અહીંયા. તો ભાઈ એમ કહે છે કે આની જંગલ વેલકમ ટુ જંગલ એવું નામ છે ને એ કઈ અક્ષય કુમારનું છે ને? હા વેલકમ ટુ જંગલ છે ને એ આની જેવું ધમાલ 4 જેવું જ છે. બધાએ જોયું અમે. જો અત્યારે અહીંયા અમે મોલની બહાર ઊભા છીએ બધા. આ તો મોલ છે, જોઈ તો ટ્રાફિક કેટલું છે. જો છોકરાઓ અહીં રમે છે. પવન એ બહુ મસ્ત આવે છે, ચેક કરો. એટલે ભાઈ જે મજા આવી ને મૂવીમાં. કેમ બધાને કેમ લાગ્યું મૂવી? જોરદાર મૂવી ભાઈ, નેક્સ્ટ લેવલનું મૂવી હતું. તો આ રીતે કંઈક અમારો રિવ્યૂ હતો ને આને કંઈક એવા દાંત આવે છે ને, દાંત આવે છે હે આના મને દાંત આવે છે ગાઈસ. તો જો આ એક કમેન્ટ કરીને કહેજો મિત્રો આ શેનું ઝાડવું છે? આ શેનું ઝાડ? ના ચાય પીઓ. તો ભાઈ કાંઈ નક્કી નથી થતું ભાઈ ઘરે જવું કે ભાઈ અહીંયા છોકરાઓને રમાડવા. મોરિયન છે ને થાકતો જ નથી. મોરિયન એને અહીંયા જ રમવું છે કરે. તારે ધ્રુમનથી જ જવું છે? અક્ષરવાડીમાં જવું છે? હા. એ વીરુ ક્યાં ગયો? હાલે કોની હારે રમ ઓલા છોકરાઓની હારે વીરુ રમે છે. જોવા નાની યાર મજા આવી ગઈ. મજા આવી વીરુ? હા તો ભલે રમે. તો ભાઈ હવે અમે છે ને નક્કી કરીએ કે અહીંથી છે ને અક્ષરવાડી જઈએ. ત્યાં ઓલું છોકરાઓ રમે ને એવી બધી રાઇડ્સ છે, ત્યાં બાળકોને રમે એવું ગાર્ડન છે અક્ષરવાડી. તો હવે આપણે જઈએ અક્ષરવાડી, છોકરાઓને ત્યાં લઈ જઈએ. આ બધા નાના નાના છોકરાઓની યાર વીરુ રમતો હતો. તો વીરુ તારે રમવું છે? તારે આની યારે રમવું છે? હે મજા આવી તને આની યારે? હા જાઓ તું આજાઓ. આવ્યો. ક્યાં ચાલીને આવ્યો તું? હવે અહીં નીચે ઉતરી જા. આના મોટા પપ્પાની સાથે જવું. જો એ ગયો. તો મિત્રો અમે છે ને ભાઈ આગળ ભાઈ મૂવી જોઈને હવે છે ને હવે અક્ષરવાડી તરફ જવા નીકળી ગયા. અને પવન બહુ નીકળે મિત્રો. કાલનો અને આજે જોઈએ ને તો પવન બહુ છે રોડ ઉપર. અને હું તમને બતાવું. જો મિત્રો આ એક ગાડીમાં કેટલા બેઠા જો લ્યો. હા એટલા બધા હે. અને આ બે ને એની ગાડીમાં બહુ ગમે. ઝુકેગા નહીં સાલા. તો મોરિયન અને વિરાંશ ને છે ને મોટા પપ્પાની ગાડીમાં જ ગમે એમ કે મારે એ ગાડીમાં જ બેસું. ઓલી હા અને મારી પાસે ઓલી હોન્ડા શાઇન હતી ને ઓલી મેં વેચી દીધી. મેં કીધું આપણે એક્ટિવા રાખશું. એને હોન્ડામાં જ ગમે છે, ગમે એવું હોય ભાઈ.
તો મિત્રો અમે છે ને ભાઈ ત્યાંથી સીધા આવી ગયા અક્ષરવાડીએ. અને ભાઈ અક્ષરવાડી છે ને છોકરાઓને રમાય એવી વસ્તુ રાઇડ્સ ઓલું કે ને બગીચો ગાર્ડન ઘણું બધું છે અંદર. તો આપણે ત્યાં જઈશું અત્યારે. જો અહીંયા અમે ગાડી પાર્ક કરી, આ જગ્યા ઉપર ગાડી મૂકી દીધી છે, મેં આગળ મૂકી અને ભાભી ને પૂનમ છે સામે પહોંચી ગયા. આપણે ભાઈ અક્ષરવાડીની વાઇબની વાત કરીએ ને તો ભાઈ જે લોકો અહીંયા આવતા હોય ને ભાઈ એને જે મજા આવે ભાઈ, વિચાર કરો બાળકોને ક્યારે મજા આવતી હોય કે એને કંઈક અહીંયા આમ આનંદની અનુભૂતિ થઈ ત્યારે જ અહીંયા કહેતા કે અક્ષરવાડીમાં જાઓ અક્ષરવાડી. મિત્રો જો પાર્કિંગમાં જો વાહન કેટલા પડ્યા. સામે મંદિર છે, આપણે ત્યાં મંદિરે દર્શન કરવા જઈએ. જો સામે બાળકોને રમવા માટેની રાઇડ્સ બધી છે. જો તો પાણી પીવા માટે બધા બાંધે છે. જો પાકીએ તો આની તે પાણી પીવું છે, મને 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 બધા કરે. જો તો પહેલાં છે ને બાળકોને આપણે ગાર્ડનમાં મૂકી આવીએ, બાળકો ગાર્ડનમાં રમે ને પછી આપણે મંદિર સાઈડ જાય. પહેલાં બાળકોને ધરાઈને રમી લે ને એવું કરીએ આપણે. હવે જાઓ મોરિયનભાઈ રમો એટલે હું તમારો વિરાંશ અહીંયા રમી રહ્યો છે. તો ચડે છોડો અહીં પગ મૂકો ઉપર, આની ઉપર પગ મૂક, આમ પગ મૂકવાનો. હા તો મિત્રો બાળકોએ ભાઈ ગાર્ડનની અંદર રમી લીધું છે અને હવે આપણે જઈએ છીએ છે ને ઘરે. ભાઈ તમને ઓલું રથયાત્રા બતાવવાની હતી તો રથયાત્રાની બધી જે તૈયારી ચાલી રહી ને એ બધી તમને બતાવવાની હતી, પણ હવે છે ને બહુ લેટ થઈ ગયું છે કેમ કે હજી અમારે છે ને નેસડા પણ પહોંચવાનું છે. અંધારું બહુ થઈ ગયું છે ને રાતના 8 વાગી ગયા છે. તો જમવાનો પ્રોગ્રામ ને બધું બ્રહ્મભોજન કહેવાય ને, બ્રહ્મભોજન બધું હજી બાકી છે. એ આપણે અહીં મોટાભાઈના ઘરે કરશું. હવે આપણે નીકળી ગયા છીએ. તો ભાઈ મસ્ત મજાનું મૂવી જોઈને આવી ગયા ભાઈ ઘરે. મિત્રો બહુ મજા આવી મૂવી જોવાની. તમને બધાને રિકમેન્ડ છે, તમે લોકોને મૂવી જોવા જવું હોય ને તો ધમાલ મૂવી જોઈ આવો ફેમિલી સાથે, અને બાળકો હોય ને તો બાળકોને લઈને જોઈ આવો, પણ જોઈ આવો. અમે બધા આવી ગયા અત્યારે મૂવી જોઈને. કેટલા વાગ્યા જો એ બારી નીકળી ગઈ જો. તો બધા આવી ગયા છે ઘરે અને મિત્રો છે ને અહીંયા જમીને નેસડા જવાનું છે. તો જો બધાને મજા આવી ભાઈ મોરિયાન. તો ચાલો મિત્રો આપણે છે ને ભાઈ મસ્ત ભાઈ ડિનર કરી લઈએ ને પછી બ્લોગ પૂરો કરીએ. કેવો લાગ્યો તમને આજનો બ્લોગ ત્યાં સુધીમાં તમે કમેન્ટ કરી દેજો. The next morning. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મિત્રો બીજા દિવસની સવાર થઈ ગઈ છે ભાઈ. અને ભાઈ ગઈકાલે રાત્રે આપણે બહુ મોડું થઈ ગયું હતું ને એટલે વ્લોગ શૂટ નહોતો થયો, એટલે માટે સવારે વહેલા ઉઠીને મેં કીધું ભાઈ વ્લોગ પૂરો કરી દઈએ. ભાઈ આપણે મૂવી જોવા ગયા હતા, એ તમને કેવું લાગ્યું? આઈ હોપ કે તમને બહુ મજા આવી છે. જો મજા આવી હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો. અને હા મિત્રો મળીએ આપણે હવે એક નવા વ્લોગની અંદર, કારણ કે અહીંયાથી જ એક નવો વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે, એટલે એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને ભાઈ આપણે એક માઇક મંગાવ્યું હતું ને માઇક પણ આવી ગયું છે, એ પણ તમને આને પછીના વ્લોગમાં જણાવીશ. તો ચાલો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.